લોકસભાની વડોદરા બેઠક પર ભાજપે રિપીટ થિયરી અપનાવી રંજનબેન ભટ્ટ પર વિશ્વાસનો કળશ મૂકતા નારાજ લોકો દ્વારા આજરોજ ભાજપ કાર્યાલય ખાતે રજૂઆત કરવામાં આવી હતી। હવે લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે ત્યારે દરેક પાર્ટીના લોકો પોતાના ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરી રહ્યા છે। ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ બીજા લિસ્ટમાં વડોદરાના ઉમેદવાર તરીકે રંજનબેન ભટ્ટને ત્રીજી વખત ટિકિટ આપતા લોકોનો રોષ જોવા મળી રહ્યો છે। થોડા દિવસ પહેલા જ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહિલા ઉપાધ્યક્ષ રહી ચૂકેલા ડોક્ટર જ્યોતિબેન પંડ્યાએ પણ નારાજગી વ્યક્ત કરી હતી। ત્યારે હવે સામાજિક કાર્યકર અને કરણી સેનાના આગેવાન મહેન્દ્રસિંહ રાઠોડે પણ રંજનબેન ભટ્ટને ત્રીજી વખત ટિકિટ અપાતા તેઓ રોષ ઠાલવ્યો હતો। તેઓ આજે ભાજપ કાર્યાલય મનુભાઈ ટાવર ખાતે આવી શહેર અધ્યક્ષ ડોક્ટર વિજયભાઈ શાહને રજૂઆત કરી હતી કે એવું તો શું કારણ છે કે ફરી વખત ત્રીજી વાર રંજનબેન ભટ્ટને ટિકિટ આપવામાં આવી છે। સાથે મહેન્દ્રસિંહ રાઠોડે એ પણ જણાવ્યું હતું કે રંજનબેન ભટ્ટે સાંસદની ગ્રાન્ટ વાપરી જ નથી તેમજ વડોદરાનો વિકાસ થયો જ નથી। હવે અમને નહીં ચલાવવા દઈએ। ભાજપ ફરી વિચાર કરે અને રંજનબેન ભટ્ટની જગ્યાએ અન્ય કોઈ વ્યક્તિને ટિકિટ આપે તેવી માંગ કરી હતી। મહેન્દ્રસિંહ રાઠોડે વડોદરા શહેરમાં પોતાને સામાજિક કાર્યકર ગણાવે છે। એમણે એક 5-7 લોકોની સાથે આવીને એક આવેદનપત્ર આપ્યું છે। એમણે 18 મુદ્દા મૂક્યા છે। મુદ્દા તો મેં વાંચ્યા નથી, પણ એમણે જે પહેલા 2 મુદ્દા મૂક્યા છે બંને મુદ્દા સદંતર ખોટા છે। આક્ષેપ કરવો એમનો અત્યાર સુધીનો સ્વભાવ રહ્યો છે। એમણે એવું લખ્યું છે કે માન્ય સાંસદે 20 થી 25% રકમનો ઉપયોગ કર્યો છે। હું પાર્ટીના અધ્યક્ષ તરીકે તમને ગંભીરતાથી એવું કહેવા માગું છું કે 100% ગ્રાન્ટનો ઉપયોગ થયો છે પ્રજાના કામોમાં થયો છે। બીજું એમણે લખ્યું છે કે ભાઈ ગામે ગામ આરો પ્લાન્ટ લગાડવા માટે એમને ખોટા બિલો મૂક્યા છે। આ તબક્કે મારી આપ સૌના માધ્યમથી એમને ખુલ્લી ચેલેન્જ છે કે કોઈ પણ ખોટા બિલો મુકાયા હોય તો એ બિલો અમને આપે, અમે 100% એમાં કસૂરવાર સામે પગલાં લઈશું। બીજી વસ્તુ, હરણી તળાવના જે દુર્ઘટના મર્યા ને બેને કાણી પઈ નહીં આલી અને માતા તુલ્ય આપણે એમને કહીએ છીએ। કઈ માતા છે એમનામાં? એમને 12 બાળકો ના દેખાયા? 2 શિક્ષિકા એમના માતા નહોતા? 1 રૂપિયો નથી આલ્યો। કે બીજું ઉપરથી શું કર્યું ખબર? એ હરણી બોર્ડકાળની અંદર છે ને દબાવવા માટે તપાસ રોકી દેવડાઈ તરકટ રચીને। આ વડોદરાની જનતા શિક્ષણ ક્ષેત્રે ટોટલ ફેલ કરી નાખ્યા આપણને। ટોટલ MS યુનિવર્સિટી કેટલું મોટું નામ હતું। ચલો મારી હાથે સરકારી સ્કૂલો આપણે જોઈએ છે। સરકારી સ્કૂલો હાલત જુઓ, સરકારી હોસ્પિટલોની હાલત જુઓ। મારી માંગણી એટલી છે, માફ કરો, તમારી પાસે ચાન્સ છે હજુ બી। તમે જો યોગેશ કાકાને 76 વર્ષે રિપીટ કરી શકતા હોય તો આ ત્રીજી વાર ભૂલ વડોદરાની જનતાને ના આપો। પેલા ગબ્બરસિંહ જેવું ના કરો, 1 2 3 કરીને ગોળી મારી દો। અમને વડોદરા શહેરની ભાવનાઓને ગોળી ના મારો। રંજનબેન તમારી પાસે વડોદરામાં કોઈ કેન્ડિડેટ નથી ને, અંજુ માસીને ટિકિટ આપી દો તમે બરાનપુરાવાલા, પણ રંજન માસી ના હાલતા બાપા। આવું ના કરો અત્યાચાર। વડોદરામાં બધા બહુ કેન્ડિડેટો છે, તમે અમને ગણાવો। તમે કયા તથ્યોને આધારે રંજનબેનને પાછા રિપીટ કર્યા છે? કયા તથ્યો? એ આ જવાબ આપવો પડશે।